નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે રાજકોટથી બાય ટ્રેન સફર કરીને અયોધ્યા આવવા માંગો છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. કેમ કે રાજકોટથી અઠવાડિયામાં ખાલી અહીંયા એક જ ટ્રેન ચાલે છે અને આ ટ્રેન એ અઠવાડિયામાં કયા દિવસ ચાલે છે અને આ ટ્રેનમાં આપણને રાજકોટથી અયોધ્યા જવાનું ભાડું કેટલું લાગશે, શું હોય છે આ ટ્રેનની ટાઈમિંગ અને આ ટ્રેનમાં ટોટલ કેટલા કોચ હોય છે અને એ પણ જાણીશું કે આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને એ અયોધ્યા માટે આગળ જતી હોય છે. અને વિડીયોના એન્ડમાં આપણે પણ જાણીશું કે જો આપણે આ ટ્રેનમાં રાજકોટથી સફર કરીને અયોધ્યા આવીએ છીએ તો આ ટ્રેનમાં આપણને ભાડું કેટલું લાગશે. એટલે વિડીયોને તમે શરૂથી લઈને એકવાર એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી કઈ બી ક્વેરી હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને જલ્દીથી એક લાઈક જરૂર કરજો. કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઈક નથી કરતા અને તમારા એક લાઈક થી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. એટલે વિડીયોને તમે સૌથી પહેલા લાઈક કરી નાખજો અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. હું તમારા માટે આવી જ નવો વિડીયો લાવતો રહું છું અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે આપણે વાત કરીશું રાજકોટથી અયોધ્યા માટે ચાલતી એવી આ ટ્રેનની. અને જો તમે પણ 2024માં આ અયોધ્યા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમારો આ વિડીયો જોયા પછી તમે આસાનીથી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા જઈ શકશો. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું એ આખું નામ એ ગુવાહાટી એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ રાજકોટથી બપોરે 4 વાગે જ ઉપડતી હોય છે, જે ટોટલ એક દિવસ 6 કલાક અને 50 મિનિટ પછી આપણને અયોધ્યા 23:50 પહોંચાડતી હોય છે, એટલે કે રાત્રે 11:50. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15,635 રહેતો હોય છે અને આ ટ્રેન એ ટોટલ રાજકોટથી 1651 કિલોમીટરનું અંતર કાપીને આપણને અયોધ્યા પહોંચાડતી હોય છે. પરંતુ આ ટ્રેન એ ટોટલ 3,207 કિલોમીટર અંતર કાપતી હોય છે, કેમ કે આ ટ્રેન એ ગુજરાતમાં આગળથી પણ ચાલતી હોય છે. કેમ કે આ ટ્રેન એ ગુજરાતમાં દ્વારકાથી ચાલીને રાજકોટ આવે છે, રાજકોટથી આ ટ્રેન અયોધ્યા જાય છે અને અયોધ્યાથી આ ટ્રેન એ ગુવાહાટી જતી હોય છે. એટલે આ ટ્રેનને આખો રૂટ કમ્પ્લીટ કરવામાં ટોટલ 3,207 કિલોમીટરનું અંતર કાપવું પડતું હોય છે અને આ ટ્રેનને રાજકોટથી અયોધ્યા જવામાં ટોટલ એક દિવસ 6 કલાક અને 50 મિનિટ જેવો સમયગાળો એ લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 49 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ આ ટ્રેનની 130 કિલોમીટરની રહેતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તમને આ ટ્રેન એ ખૂબ જ ઝડપી અયોધ્યા પહોંચાડતી હોય છે, કેમ કે આ ટ્રેનની સ્પીડ એ સુપરફાસ્ટ એક્સપ્રેસ જેટલી જ રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ગુજરાતમાં સૌપ્રથમ એ ઓખાથી જ ઉપડતી હોય છે, જે ગુજરાતમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા થઈને આ ટ્રેન એ રાજકોટ આવતી હોય છે અને આ ટ્રેન એ રાજકોટ 4 વાગે પહોંચતી હોય છે અને આ ટ્રેન એ રાજકોટમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવતી હોય છે અને આ ટ્રેન એ રાજકોટમાં માત્ર 5 મિનિટ જ ઊભી રહેતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આ ટાઈમસર આ સ્ટેશન ઉપર આવીને આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને આ ટ્રેન એ રાજકોટથી આગળ જઈ એ ગુજરાતમાં સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, છાયાપુરી, રતલામ જંકશન થઈને આ ટ્રેન એ અયોધ્યા માટે જતી હોય છે. જો તમારે ગુજરાતમાં એવા ઓખાથી સફર કરીને જવું હોય તો આ ટ્રેન એ ઓખા બપોરે 12:15 ઉપડે છે, દ્વારકાથી 12:48 ઉપડે છે, ખંભાળિયાથી 2:08 ઉપડે છે, જામનગરથી બપોરે 2:56 ચાલે છે, હાપાથી 3:12, રાજકોટથી 4 વાગે, સુરેન્દ્રનગરથી 6:50, વિરમગામે 8:07 અને અમદાવાદથી આ ટ્રેન એ 9:40 ચાલતી હોય છે અને નડિયાદ આ ટ્રેન એ 10:31 રાત્રે પહોંચતી હોય છે અને આ ટ્રેન એ નડિયાદથી આગળ વધીને છાયાપુરી એ રાત્રે 11:40 આવતી હોય છે. ગુજરાતમાં આ બધા શહેરોમાંથી પસાર થઈને આ ટ્રેન એ અયોધ્યા માટે આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો અને જો તમારે રાજકોટ સિવાય દ્વારકા, જામનગર, અમદાવાદ, નડિયાદ જેવા શહેરોથી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં થોડુંક અલગ અલગ ભાડું રહેતું હોય છે. જેમ કે દ્વારકાથી અયોધ્યા આવો છો તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસમાં 720 રૂપિયા, 3 ટાયર એસીમાં 1915 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2785 રૂપિયા લાગતું હોય છે. અને જો તમે જામનગરથી અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 685 રૂપિયા, 3 ટાયર એસીમાં 1830 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2755 રૂપિયા જ લાગતું હોય છે. જો તમે અમદાવાદથી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં એ અયોધ્યાનું સ્લીપર ક્લાસમાં ભાડું 600 રૂપિયા, 3 ટાયર
1600 રૂપિયા અને 2 AC નું ભાડું અહીંયા 2315 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેનમાં જો તમે નડિયાદ થી આવી રહ્યા છો તો આ ટ્રેનનું ભાડું એ નડિયાદ થી સ્લીપર ક્લાસમાં 585 રૂપિયા, 3 ટાયર AC માં 1565 રૂપિયા, 2 ટાયર AC નું ભાડું અહીંયા 2260 રૂપિયા જ રહેતું હોય છે. અને જો તમે પ્રોપર રાજકોટ થી જ આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનનું ભાડું એ રાજકોટ થી સ્લીપર ક્લાસમાં 665 રૂપિયા, 3 ટાયર AC માં 1775 રૂપિયા અને 2 ટાયર AC નું ભાડું અહીંયા 2575 રૂપિયા જ રહેતું હોય છે. અને તમને આ ટ્રેનમાં ટોટલ 3 જ કોચ જોવા મળતા હોય છે, જેમાં આ 2 ટાયર, 3 ટાયર અને સ્લીપર ક્લાસ જ રહેતું હોય છે. અને આ ટ્રેનની એક ખાસ વસ્તુ એ કે આ ટ્રેન એક ગુજરાતમાં આ બધા શહેરોને કવર કરતી અયોધ્યા આવતી હોય છે. અને જો તમારે ગુજરાતમાં આ શહેરોમાંથી કોઈ પણ શહેરથી અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. જો તમે શુક્રવારે જેવા દિવસે ગુજરાતના આ બધા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા આવવું હોય તમે આરામથી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી શકો છો. અને જો તમારે આ શુક્રવાર સફર ના કરવો હોય કે તમારે આ શુક્રવાર સિવાય કોઈ અન્ય દિવસે સફર કરીને અયોધ્યા આવવું હોય તો એના માટે તમારે નજીકના એવા સૌથી મોટા રેલવે સ્ટેશન આવવું પડશે ને એ રહેશે તમારા માટે અમદાવાદ. અને અમદાવાદથી તમને અયોધ્યા માટેની ટ્રેન એ ઘણી બધી જોવા મળી જશે, કેમ કે અમદાવાદ જેવા શહેરથી એક ટ્રેન એવી છે કે જે અયોધ્યા માટે અહીંયા રોજ જે ચાલતી હોય છે. અને આ ટ્રેન એ કાલુપુરથી જ ઉપડતી હોય છે અને આ ટ્રેનનું નામ એ સાબરમતી એક્સપ્રેસ રહેતું હોય છે. અને જો તમારે અમદાવાદ જેવા શહેરથી સફર કરીને અયોધ્યા આવવું હોય તો એનો વિડીયો ઓલરેડી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે અને એ ટ્રેનની માહિતી તમે આ વિડીયોથી પણ મેળવી શકો છો. અને વાત કરું આ ટ્રેનમાં તમને કમ્પાર્ટમેન્ટની તો આ ટ્રેનમાં તમને ટોટલ એ 5 3 ટાયર AC ના કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, એક 2 ટાયર AC નું કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે અને બાકીના ટોટલ 11 એ સ્લીપર ક્લાસના કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે, જે નોન AC સ્લીપર ક્લાસ રહેતી હોય છે એ વાળા. અને જો તમે રાજકોટ જેવા શહેરથી અયોધ્યા આવવા માંગો છો તો તમારા માટે આ ટ્રેન એ સૌથી બેસ્ટ રહેતી હોય છે, કેમ કે આ ટ્રેન એ શુક્રવારે બપોરે 4 વાગે ઉપડતી હોય છે અને આ ટ્રેન એ અયોધ્યા આપણને શનિવારે રાત્રે 11 વાગે આસપાસ પહોંચાડતી હોય છે. તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. મળીએ આવા જ નવા વિડીયોમાં. જય શ્રી રામ.